અને માં જગદંબાને આપણે યાદ કરીએ એટલે એક વખત જયઘોષ બોલાવીએ માં જગદંબાનો. બોલો જગત જનની માં અંબેનો, બોલ શ્રી અંબે માત કી. મારો ઠાકોર બોલતો હોય અને અહીંથી પાલનપુર થી અંબાજી તો નજીક છે ને ત્યાં સુધી અવાજ ના પહોંચે ને માં જગદંબાને જ્યારે યાદ કરવાની વાત કરી હોય, વંદન કરવાની વાત કરી હોય, એમના ચરણોમાં નમન કરવાની વાત કરી હોય તો અવાજે આપણો પહોંચવો જોઈએ. એવા અવાજથી આપણે બોલીએ, બોલ શ્રી અંબે માત કી, બોલ શ્રી અંબે માત કી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ક્ષત્રિય ઠાકોર સમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારંભ એટલે નવા વર્ષની શરૂઆત તમામ અહીંયા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોને અને અહીંયા બિરાજેલા તમામ નાગરિકોને હું મારા નૂતન વર્ષાભિનંદન કહું છું. અને સ્ટેજ ઉપર બિરાજમાન આપણા તમામ આગેવાનો કે જેમણે સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું કામ કર્યું છે એવા તમામ આગેવાનો આપણા મહેમાન છે અને એમના માટે આપણે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. આ તાલીઓનો ગણગડાટ હોવો જોઈએ. આવી તાલી ના ચાલે. અલ્પેશ ઠાકોરનો જન્મદિવસ છે અને બે હાથ ઉપર કરીને એમને સ્વાગત કરો. એમને ખબર પડે કે આ અલ્પેશ ઠાકોરના જન્મદિવસ ઉપર અને આજે 7 તારીખ છે અને બનાસકાંઠાની ધરતી ઉપર મારી બેન જ્ઞાનીબેન અને અલ્પેશ ઠાકોર અહીંયા ભેગા થયા છે અને એમના માટે આપણે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. ફરીથી એક વખત તાલીઓ. દેસાજી સાહેબ ધારાસભ્ય શ્રી જેઓ હર હંમેશ સમાજની ચિંતા કરતા એવા જ આપણા કાંકરેજના ધારાસભ્ય મેરુભા, ઓએસ ઓબીસી એકતા મંચના પ્રમુખ આપણા મુકેશભાઈ તેમજ જનકભાઈ જો જિલ્લા સદસ્ય છે અને ઠાકોર સેનામાં ખૂબ કામ કર્યું છે એવા તમામ સ્ટેજ ઉપર બિરાજમાન જિલ્લા તાલુકાના તમામ પ્રમુખો, હોદ્દેદારો તમામને હું નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અને તમામને વંદન કરું છું. અહીં બિરાજેલા તમામને વંદન કરું. મારી ઓળખ આપી કે અપક્ષ ધારાસભ્ય તરીકે નહીં, પણ હું એક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો એક સામાન્ય કાર્યકર્તા અને એ તાકાત જો કોઈ મારામાં પૂરી હોય તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ અને અલ્પેશ ઠાકોરે પૂરી. હું ખાલી વખાણ નથી કરતો. સમાજને સાચી દિશા બતાવવાનું કામ આ સમાજના આગેવાનોએ કર્યું. આ બનાસકાંઠાના વિસ્તારમાં 2 મોટા સમાજ છે. કોઈ સમાજની ટીકા ટિપ્પણીમાં નથી પડતો. સાહેબ, મનોમંથન કરવાની જરૂર છે. શિક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે. શિક્ષણનો જીવ છું, શિક્ષણ સાથે સંકળાયેલો છું એટલે માત્ર શિક્ષણની આપની સાથે વાત કરીશ. ક્યાંક ઓફિસમાં જઈએ, અલ્પેશભાઈ કહેતા હોય છે, જ્ઞાનીબેન કહેતા હોય છે, તમામ સમાજના આગેવાનો કે ક્યાંક બોર્ડ મારેલું હોય અને ક્યાંક મારી ઠાકોરની દીકરી બેઠી હોય મામલતદાર પ્રાંત ને કલેક્ટર બનીને, એ બોર્ડ જોવા માટે આગેવાનોની આંખો તરસી રહી છે. આજે બીજા સમાજોના બોર્ડ દેખાઈ રહ્યા છે ને આપણે શિક્ષણ તરફ પ્રયાણ કરવાનું આપણે શરૂઆત કરવાની. આ એક જ જિલ્લો, એક જ જગ્યાનું પાણી અને એક સમાજ આજે તમામ દિશાઓ પર આગળ હોય શિક્ષણની અંદર અને તમામ જગ્યાઓ પર સરકારી નોકરીઓ ધરાવતો હોય. આ સંમેલન છે એ નહીં કોંગ્રેસ કે નહીં ભાજપના ઠાકોર સમાજના આગેવાનોનું સંમેલન નથી. આ ઠાકોર સમાજના તમામ આગેવાનોનું સંમેલન છે. આવું હું સ્પષ્ટપણે તમને કહું છું. આ ખૂબ સમજવા જેવી બાબત છે. શિક્ષણમાં આગળ વધવાનો શરૂઆત થઈ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો કાર્યકર્તા ગામડે ગામડે શિક્ષણ માટે આગળ વધ્યો ને આગળ વધારવા માટે યુવાનોને અને બાળકોને આગળ લઈ જવાની ટ્યુશનો ચાલુ કર્યા. હું આપના થકી આપને બધાને વિનંતી કરું છું, શરૂઆત કરજો શિક્ષણની.
હમણાં વાત થતી હતી કે ભાઈ ક્યાંક સંસ્થાઓ ઊભી કરવી પડે, સંસ્થાઓનું શરૂઆત કરવી પડે, ભૂમિપૂજનો કરવા પડે, તો એ કરવા પડશે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતની અંદર ઠાકોર સમાજ હોય અને શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત કરવા માટે આપણે ક્યાંક હમણાં મીરુભાઈ કીધું કે ટીકા ટિપ્પણીમાં પડતા નહીં, એ વાત સાથે તમને કહું, શરૂઆત કરજો સાહેબ. 3 મહિના 4 મહિના આ બનાસકાંઠાના ગામડાઓમાં શિક્ષણનો રથ લઈને નીકળવાનો હોય, ભલે હું અરવલ્લી સાબરકાંઠાનો હોઉં, 3 મહિના કહેજો, 3 મહિના તમારા શિક્ષણની સંસ્થા માટે મારે નીકળવાનું હશે તો તમારી માટે નીકળીશ, હું આવીશ. આ ખાલી પોકળ વાતો નથી કરતો. 1 લાખ 2 લાખ 5 લાખ દાન જોઈતું હોય તોય આપીશ, સમય પણ આપીશ, પણ સંસ્થાઓ ઊભી કરો, નેતૃત્વ ઊભું કરો. સમાજની અંદર સાચી દિશા શિક્ષણ તરફ આગળ વધવાનો આપણે પ્રયાસ કરવો પડશે. આપણા દીકરીઓને ભણાવવા પડશે, શિક્ષણમાં આગળ લઈ જાઓ એવી આપ સર્વને વિનંતી કરું. આજે આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને મારા મોટા ભાઈ એવા અલ્પેશભાઈનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ ઉપર કંઈક તો આપણે એમને અર્પણ કરવું જોઈએ. અને હું એ વાત સાથે એક શાયરી મને યાદ આવી. હું આવતો હતો અમદાવાદથી, ત્યારે મને બેઠા બેઠા વિચાર આવ્યો અને મેં એક શાયરી તૈયાર કરી. અલ્પેશભાઈ માટે સ્પેશિયલ છે, આજે એમનો જન્મદિવસ છે. ત્યારે જહાં ઠહર જાતે હૈ લોગ, જહાં ठहर जाते हैं लोग वहां से वो शुरुआत करते हैं, जहां रुक जाते हैं लोग वहां से वो शुरुआत करते हैं. अल्पेश भाई हर दिल में उम्मीदों की बात करते हैं. अल्पेश भाई हर दिल में उम्मीदों की बात करते हैं. આજે યુવાનોને ઉમ્મીદ આપી છે, શિક્ષણ તરફ આગળ વધવાની ઉમ્મીદ આપી છે કે ભાઈ વધો આગળ, અમે બેઠા છીએ તમારી સાથે. ना झुके ना रुके ना थमे कभी, ना झुके ना रुके ना थमे कभी, ऐसे कर्मवीर को जन्मदिन पर प्रणाम करते हैं, जन्मदिन पर प्रणाम करते हैं. साहेब आ बात एमनी છે કે જેમણે સાચી દિશા આપી. जिसे ठुकराया जमाने ने, जिसे ठुकराया जमाने ने उन्हें गले लगाया अल्पेश भाई ने. जिसे ठुकराया जमाने ने उसे गले लगाया अल्पेश भाई ने. भूख में भी उम्मीद का दिया जलाया आपने, भूख में भी उम्मीदों का दिया जलाया आपने कि भाई ये समाज कुछ कर सकता है. ये दिया जलाया आपने, गरीब के आंसुओं में भी मुस्कान भर दी आपने, गरीबों के आंसुओं में भी मुस्कान भर दी आपने. अल्पेश भाई आपने इंसानियत को फिर से जिंदा कर दिया, इंसानियत को फिर से जिंदा कर दिया. બહુ વધારે વાત નથી કરવી, મારે એક સંકલ્પ પણ લેવડાવો હતો પણ સમયનો અભાવ છે કે શિક્ષણ માટેનો સંકલ્પ લેવો ખૂબ જરૂરી છે. જો સંમતિ અલ્પેશભાઈ આપતા હોય તો છેલ્લે આપણે એક સંકલ્પ લઈશું અને આપ બધા જે મને માન સન્માન અને સાફો પહેરાઈને મારું સમાજના આગેવાનોએ જે સન્માન કર્યું છું તે બદલ હું તમામનો ઋણી છું. ફરીથી આપ સર્વનો ખૂબ દિલથી આભાર માનું છું અને ફરીથી આપ સર્વને કહું છું કે એક પગલું શિક્ષણ તરફ આપણે બધા આગળ વધીએ તેવી શુભેચ્છાઓ પાઠવું છું. અને સાહેબ મારી દિલથી ઈચ્છા છે કે આપનું મારે સ્વાગત કરવું છે તો હું સાહેબનો સાફો પહેરાઈને સ્વાગત કરવા માગું છું. તો આપ બધાને વિનંતી કરું છું કે મારા મોટા ભાઈ સમાન છે તો અલ્પેશભાઈનું હું સ્વાગત કરવા માંગુ છું. વાહ વાહ, ખૂબ ખૂબ શુભકામનાઓ. ધવનસિંહ